ગટર બની માથાનો દુખાવો। પોરબંદર પાલિકાનું તંત્ર કેટલું આળસુ છે તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું। પાલિકાએ પોરબંદર શહેરની જ ગટરો શોધવા માટે ગયા વર્ષે ચોમાસામાં ખાડા ખોદ્યા। હવે 2-4 મહિના બાદ ફરી ચોમાસું આવી જશે, તેમ છતાં ભ્રષ્ટ અધિકારીઓ હજુ ગટર શોધી શક્યા નથી। ત્યારે હવે આ જ ખાડા અને ગટર લોકો માટે કેમ બની છે માથાનો દુખાવો? આવું જોઈએ, જાણીએ, સમજીએ। ખાડે ગયો પોરબંદરનો વિકાસ। ખોદેલી ગટરો બની માથાનો દુખાવો। ચોમાસામાં તંત્રએ ખોદી હતી ગટરો। ગટરો પૂરવા આળસુ અધિકારીઓ પાસે નથી ટાઈમ। પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા તો બની ગયું, પરંતુ મહાનગરપાલિકાનો દરજ્જો મળવાનો ફાયદો સામાન્ય જનતાને થયો હોય તેમ લાગી નથી રહ્યું। સૌથી પહેલા પોરબંદરના આ રસ્તા જોઈ લો। આ એ જ ગટરો છે જે તંત્ર દ્વારા ગત ચોમાસામાં ખોદવામાં આવી હતી, પરંતુ હવે આ ગટરોનું પુરાણ કરવા માટે જાણે તંત્ર પાસે સમય જ નથી। આ ગટરો કેમ ખોદવામાં આવી હતી તેની સૌથી પહેલા વાત કરી લઈએ। ગત ચોમાસામાં જળમગ્ન થયું હતું પોરબંદર। ગેરકાયદે દબાણોના કારણે ચારે કોર ભરાયા હતા પાણી। તંત્રના અનેક પ્રયાસો છતાં નહોતું ઉતરતું પાણી। આખરે તંત્રએ રાજાશાહી સમયની ગટરો શોધવાનો નિર્ણય કર્યો। રાજાશાહી સમયની સાંઢિયા ગટર શોધવા ખોદાયા રસ્તા। સાંઢિયા ગટર તો ન મળી, પરંતુ કલેક્ટરની બદલી થઈ ગઈ। કલેક્ટરની બદલી થઈ જતા તંત્રના પ્લાન પર પાણી ફરી વળ્યું। તત્કાલીન કલેક્ટરની બદલી થઈ જતા રાજાશાહી સમયની સાંઢિયા ગટર શોધવાનું જાણે તંત્રએ માંડી જ વાળ્યું અને ગટરો અને રસ્તો ખોદેલી સ્થિતિમાં જ મૂકી દીધો। ત્યારે હવે બાલુબા સ્કૂલ પાસે અને પોલીસ લાઇન સુધી ખુલ્લા ખોદેલા રસ્તા લોકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે। એ લોકો એમ કહેવામાં છે, કલેક્ટરે આપ્યું હતું કે ભાઈ આનું લેવલ નથી મળતું, તો હું એમ કહું કે રાજાશાહીમાં રાણાસાહેબ બાપુના વખતમાં ત્યાંથી રણમાંથી લઈને ખાડી સુધી જો ભોગાવ ગતરનો લેવલ મળ્યો તો અત્યારે લેવલ કેમ ન મળતું? ત્યારના એન્જિનિયર સારા કે અત્યારના એન્જિનિયર આધુનિક? એટલે આ તો બધી નાટકો છે, એમ ભાનો કરીને પેલું કરે છે। પણ મારી તો માંગણી એવી છે કે લોકોને હિતમાં વરસાદ આવે એની પહેલાં કોઈ દાનાની ના થાય, માનાની ના થાય, નુકસાન ના થાય, તાત્કાલિક ધોરણે બંધ કરવી જોઈએ। પોરબંદર તંત્ર દ્વારા ગત ચોમાસામાં ખોદેલી ગટર અને રસ્તાનું કામ હજુ પણ ચાલુ છે। એમ કહી શકાય કે આ કામ ન બરાબર ચાલુ છે, કેમ કે ખોદેલી ગટરો પાસે પતરા લગાવી દેવાયા છે, જેનું ભાડું પણ ચડતું જાય છે, પરંતુ તંત્ર કામમાં ઝડપ લાવવાની તૈયારીમાં લાગી રહી છે। જ્યારે આ અંગે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિને સવાલ કર્યો તો તેમણે એ જ દાવો કર્યો કે સાંઢિયા ગટરનું વહેણ શોધવામાં આવી રહ્યું છે અને ગટર મળ્યા બાદ લોકોને પડતી હાલાકી દૂર થઈ જશે। એના લેવલનો અત્યારે અભ્યાસ ચાલી રહેલો છે અને એમાં અનુકૂળતા જણાય એ ગટર સાફ કરી અને એને રિસ્ટોર કરવાની કામગીરી કરવામાં આવશે। આ પૂરેપૂરી ટેકનિકલ બાબત છે, એટલે એના પાણીના સંભવિત વહેણ કઈ બાજુ જાય છે એનો અભ્યાસ કરી અને કામગીરી કરવામાં આવશે।